ગુજરાતના લોકજીવનમાં રાંદલ માતાજીનું સ્થાન ભારતીય સંસ્કૃતિ અને વિશેષ રૂપે ગુજરાત તથા સૌરાષ્ટ્રના લોકજીવનમાં શક્તિ ઉપાસનાનું સ્થાન સર્વોચ્ચ રહ્યું છે। આ અસંખ્ય દેવીઓમાંના એક છે શ્રી રાંદલ માતાજી, જેમને રન્નાદેવ, સંજ્ઞાદેવી, રણલદેવ, રાંખલ અને સૂર્યદેવના પત્ની તરીકે પણ ઓળખવામાં આવે છે। રાંદલ માતાને મુખ્યત્વે માતૃત્વ, સંતાન પ્રાપ્તિ, સુખ સમૃદ્ધિ અને પારિવારિક શાંતિના દેવી તરીકે પૂજવામાં આવે છે। તેઓ સૂર્યનારાયણ ભગવાનના ધર્મપત્ની છે અને પૌરાણિક કથા અનુસાર તેઓ સૃષ્ટિના મહાન શિલ્પી ભગવાન વિશ્વકર્માના પુત્રી છે। તેમનું મહત્વ માત્ર તેમની દૈવી ઉત્પત્તિ પૂરતું સીમિત નથી, પરંતુ તેઓ ગુજરાતના જનજીવનના શુભ પ્રસંગો, ખાસ કરીને લગ્ન અને સંતાન પ્રાપ્તિના ઉત્સવો સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા છે। રાંદલ માતાજીની કથા વેદ, પુરાણ અને લોક કથાઓમાં જુદા જુદા સ્વરૂપે વણાયેલી છે, પરંતુ તેનો મૂળભૂત સાર એક જ છે, એક એવી શક્તિનું પ્રાગટ્ય જેણે પોતાના પતિના તેજ અને ગરમીને કારણે પડેલી મુશ્કેલીઓનો સામનો કર્યો, તપ કર્યું અને આખરે પુનઃ સ્થાપિત થઈને જગતને માતૃત્વનો આશીર્વાદ આપ્યો। ખંડ 1 રાંદલ માતાજીનો પૌરાણિક ઇતિહાસ, લગ્ન અને વિવાદ। રાંદલ માતાજીના જીવનની કથા બે મુખ્ય તબક્કામાં વહેંચાયેલી છે। પ્રથમ, સૂર્યદેવ સાથેના તેમના લગ્ન અને દ્વિતીય, તેમના વિયોગ અને તપસ્યાની ગાથા। એક દશાંશ, એક વિશ્વકર્માના પુત્રી રૂપે પ્રાગટ્ય। રાંદલ માતાજી, જેમને પૌરાણિક શાસ્ત્રોમાં સંજ્ઞાના નામથી પણ ઓળખવામાં આવે છે, તે દેવતાઓના મહાન શિલ્પી અને વાસ્તુકલાના જનક ભગવાન વિશ્વકર્માના પુત્રી હતા। તેમની સુંદરતા, ગુણ અને દિવ્ય તેજથી પ્રભાવિત થઈને દેવોના દેવ સૂર્યનારાયણ ભગવાનને તેમની સાથે વિવાહ કરવાની ઈચ્છા થઈ। સૂર્યદેવે સીધો જ વિશ્વકર્મા પાસે જઈને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો। એક દશાંશ, બે લગ્નમાં અવરોધ અને શરત। વિશ્વકર્માએ સૂર્યદેવનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં, કારણ કે તેઓ જાણતા હતા કે સૂર્યદેવનું તેજ અસહ્ય છે અને તેમની પુત્રી તે સહન કરી શકશે નહીં। તેમણે કહ્યું કે આપની દિનચર્યા રાત દિવસ ચાલે છે અને આપનું તેજ એટલું પ્રચંડ છે કે ન જાણે મારી પુત્રીને ક્યાં સુધી ભૂખી રહેવું પડે, માટે મારી ઈચ્છા નથી। સૂર્યદેવે હાર ન માની। લોકવાયકા મુજબ એક વખત રાંદલ માતાના માતાજી સૂર્યનારાયણના ઘરે માટીની તાવડી, રોટલી શેકવાનું પાત્ર ઉધાર લેવા ગયા। સૂર્યદેવની માતા અદિતિએ એ શરતે તાવડી આપી કે જો તે તૂટી જશે તો રાંદલના લગ્ન સૂર્ય સાથે કરાવવા પડશે। જ્યારે દેવી કાચના તાવડી લઈને પાછા ફર્યા ત્યારે સૂર્યદેવે યુક્તિપૂર્વક બે આખલાઓની વચ્ચે તેમને ભીડવી દીધા, જેથી તાવડી તૂટી ગઈ। શરત પ્રમાણે વિશ્વકર્માએ અનિચ્છાએ રાંદલ માતાજીના લગ્ન સૂર્યનારાયણ સાથે કરાવ્યા। એક દશાંશ, 3 સૂર્યનું પ્રચંડ તેજ અને બાળકોને શ્રાપ। લગ્ન પછી રાંદલ માતાજીએ સૂર્યનારાયણના પુત્રો યમ, યમરાજ અને પુત્રી યમુનાજીને જન્મ આપ્યો। જો કે સૂર્યદેવના દિવ્ય તેજ સામે રાંદલ માતાજી તેમના તરફ સીધી દૃષ્ટિ પણ કરી શકતા નહોતા। આ વાત સૂર્યદેવથી છુપી ન રહી। તેમણે ભૂલથી એવું માન્યું કે રાંદલ માતાજી પોતાના રૂપ ગુણના અભિમાનમાં તેમની સામે જોતા નથી। આ ગેરસમજથી ક્રોધિત થઈને સૂર્યદેવે રાંદલ માતાજીના પુત્રો યમ અને યમુનાને જંગલમાં ભટકવાનો શ્રાપ આપ્યો। ખંડ 2 છાયાનું સર્જન અને તપસ્યાની યાત્રા। પતિના શ્રાપ અને અસહ્ય તેજથી દુઃખી થઈને રાંદલ માતાજીએ પોતાના જીવનનો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો। 2 દશાંશ, 1 છાયાનું સર્જન અને પ્રસ્થાન। રાંદલ માતાજીએ વિચાર્યું કે તેઓ ન તો પતિના તેજ સામે રહી શકે છે, ન તો પોતાના પુત્રોને શ્રાપગ્રસ્ત થતા જોઈ શકે છે। તેમણે પોતાના જેવું જ એક બીજું સ્વરૂપ શક્તિમાંથી ઉત્પન્ન કરેલો પડછાયો સર્જ્યું, જે છાયા તરીકે ઓળખાયું। રાંદલ માતાજીએ છાયાને યમ અને યમુનાની સંભાળ માટે સોંપી અને પોતે પિયર વિશ્વકર્માના ઘરે ચાલી ગયા। સૂર્યદેવ છાયાને જ રાંદલ માતાજીનું અસલ સ્વરૂપ માનતા રહ્યા। છાયાએ પણ સૂર્યદેવ સાથે રહીને 2 સંતાનોને જન્મ આપ્યો, શનિ, શનિદેવ અને પુત્રી તાપી, તાપી નદી। 2 દશાંશ, 2 વિશ્વકર્મા દ્વારા તિરસ્કાર અને તપસ્યાનો માર્ગ। રાંદલ માતાજી જ્યારે પિયર પહોંચ્યા ત્યારે પિતા વિશ્વકર્માએ તેમને પાછા સ્વીકાર્યા નહીં। વિશ્વકર્માએ કહ્યું કે લગ્ન પછી દીકરીને તેનું સાસરું જ શોભે છે। પિતાના આ તિરસ્કારની લાગણીથી દુઃખી થઈને રાંદલ માતાજીએ ઘરે પાછા ફરવાના બદલે જંગલમાં જઈને ઉગ્ર તપસ્યા કરવાનો નિર્ણય લીધો। તેમણે સંસારના બધા સુખોનો ત્યાગ કરીને ઘોડીનું સ્વરૂપ ધારણ કર્યું અને પૃથ્વી પર એક પગે ઊભા રહીને 14,000 વર્ષ સુધી ભોજન પાણી વિના તપસ્યા કરી। આ તપસ્યાનો હેતુ સંતાનોને સુખી કરવાનો અને પતિના ક્રોધને શાંત કરવાનો હતો।
2.3 છાયાનો અન્યાય અને સત્યનો ઉઘાડ. આ સમય દરમિયાન છાયા માતા પોતાના પુત્રો શનિ અને તાપી પ્રત્યે વધારે સ્નેહ રાખતા અને રાંદલ માતાના પુત્રો યમ અને યમુના સાથે ભેદભાવ કરતા. એકવાર યમ અને શનિ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો. છાયાએ યમ પર ક્રોધ કરીને તેને ઠપકો આપ્યો અને કઠોર વચનો કહ્યા. સૂર્યનારાયણ પાછા ફર્યા ત્યારે તેમણે યમના દુઃખી ચહેરા પરથી અને છાયાના અન્યાયી વર્તન પરથી સત્ય જાણી લીધું. તેમણે વિચાર્યું કે એક અસલ માતા ક્યારેય પોતાના પુત્રને આટલો સખત શ્રાપ ન આપી શકે. ક્રોધે ભરાયેલા સૂર્યદેવે છાયાને ધમકી આપી કે જો તે સત્ય નહીં કહે તો તેને ભસ્મ કરી દેવામાં આવશે. આખરે છાયાએ બધી હકીકત જણાવી. ખંડ 3 પુનર્મિલન અને વંશવૃદ્ધિનું વરદાન. સત્ય જાણ્યા પછી સૂર્યનારાયણે રાંદલ માતાજીને શોધવા માટે પૃથ્વીલોકમાં પ્રયાણ કર્યું. 3.1 અશ્વ સ્વરૂપનું મિલન અને ઘોડો ખૂંદવો. સૂર્યદેવને રાંદલ માતાજી જંગલમાં ઘોડીના સ્વરૂપમાં તપસ્યા કરતા મળી આવ્યા. રીસાયેલા રાંદલ માતાજીને મનાવવા માટે સૂર્યદેવે પણ ઘોડાનું સ્વરૂપ ધારણ કર્યું. દેવીને પ્રસન્ન કરવા માટે સૂર્યદેવ ઘોડાના રૂપમાં નૃત્ય કરવા લાગ્યા, જે લોકપ્રિય વિધિ રાંદલનો ઘોડો ખૂંદવો તરીકે ઓળખાય છે. સૂર્યદેવના આ પ્રેમાળ પ્રયાસથી રાંદલ માતાજી પ્રસન્ન થયા અને રીસ છોડી. આ પુનર્મિલન પછી રાંદલ માતાજીએ સૂર્યદેવના તેજને સહન કરી શકાય તે માટે વિશ્વકર્મા પાસે વિનંતી કરી. વિશ્વકર્માએ સૂર્યને સરાણ ઘસવાનું સાધન પર ઘસીને તેમનું તેજ ઓછું કર્યું, જેથી રાંદલ માતાજી તેમની સામે જોઈ શક્યા અને તેમના ગર્ભાસમાં શાંતિ સ્થપાઈ. 3.2 અશ્વિની કુમારોનું પ્રાગટ્ય. પુનર્મિલન પછી રાંદલ માતાજીએ સૂર્યદેવના આશીર્વાદથી 2 દિવ્ય પુત્રોને જન્મ આપ્યો, જેઓ અશ્વિની કુમારોના નામે ઓળખાયા. અશ્વિની કુમારો દેવોના વૈદ્ય અને યુવાન બળવાન દેવતા તરીકે જાણીતા છે. આ કથા રાંદલ માતાજીને સંતાનદાત્રી અને વંશવૃદ્ધિના દેવી તરીકે સ્થાપિત કરે છે. ખંડ 4 રાંદલ માતાજીની લોક આખ્યાયિકા. દડવાનો ઇતિહાસ. રાંદલ માતાજીના ઇતિહાસની સાથે ગુજરાતમાં તેમની ધરતી પરના પ્રાગટ્યની એક લોકપ્રિય કથા પણ જોડાયેલી છે, જે સૌરાષ્ટ્રના દડવા, તા, કુંકા વાવ અમરેલી મંદિર સાથે સંબંધિત છે. 4.1 માલધારીઓ અને બાળકી સ્વરૂપે પ્રાગટ્ય. પ્રાચીન સમયમાં સૌરાષ્ટ્રમાં એક ભયંકર દુષ્કાળ પડ્યો હતો. માલધારીઓ પશુપાલક સમુદાય પોતાના પશુઓ અને પરિવાર સાથે વસવાટ માટે એક ટીંબા ઊંચી જગ્યા પર આવ્યા. ત્યાં રાંદલ માતાજી તેમને એક નાની બાળકીના સ્વરૂપમાં મળી આવ્યા. જે દિવસથી આ બાળકી માલધારીઓના સમૂહમાં આવી તે દિવસથી ત્યાં રિદ્ધિ સિદ્ધિ વર્તાવા લાગી. ગમે તેવો ભયાનક દુષ્કાળ હોય છતાં ત્યાં દૂધ દહીંની કમી ન રહી અને અપંગ, આંધળા તથા કોઢિયા જેવા રોગીઓ પણ માતાજીની કૃપાથી સાજા થવા લાગ્યા. 4.2 રાજાનો અત્યાચાર અને દડવાની લડાઈ. આ વિસ્તારના રાજાને જ્યારે માલધારીઓની સમૃદ્ધિની જાણ થઈ ત્યારે તેમણે ઈર્ષ્યાથી દૂધ દહીંની જબરજસ્તી વસૂલી કરવા માટે સૈનિકો મોકલ્યા. રાજાના સૈનિકો માલધારીઓ પર ભારે અત્યાચાર કરવા લાગ્યા. રાંદલ માતાજી જે બાળકી સ્વરૂપે હતા તે આ અન્યાય સહન ન કરી શક્યા. તેઓ ક્રોધિત થયા અને તત્કાળ આદ્ય શક્તિ જગદંબાના વિકરાળ સ્વરૂપમાં પ્રગટ થયા. માતાજીએ એક ગાય પર હાથ મૂકીને તેને સિંહમાં પરિવર્તિત કરી દીધો અને રાજાના સૈન્યને પરાસ્ત કરીને તેમને હરાવ્યા. આ ભયાનક લડાઈમાં રાજાનું સૈન્ય દડાઈ ગયું, કચડાઈ ગયું, પરાજિત થયું. તેથી આ સ્થળનું નામ દડવા પડ્યું. માતાજીએ માલધારીઓને આશીર્વાદ આપ્યા અને રાજા પાસે ભવિષ્યમાં આવા અત્યાચાર ન કરવાની પ્રતિજ્ઞા લીધી. આમ દડવા રાંદલ માતાજીના ધરતી પરના પરાક્રમનું અને ભક્તોનું રક્ષણ કરવાના સ્વરૂપનું પ્રતીક છે. દડવાનું રવિ રાંદલ મંદિર 1100 વર્ષથી પણ વધુ જૂનું હોવાનું માનવામાં આવે છે. ખંડ 5 રાંદલ માતાજીના પૂજનની પરંપરા. રાંદલ તેડવા. રાંદલ માતાજીનું પૂજન ગુજરાતમાં રાંદલ તેડવા કે લોટા તેડવા નામની વિધિ દ્વારા કરવામાં આવે છે. આ વિધિ સંતાન પ્રાપ્તિ, લગ્ન, જનોઈ જેવા તમામ માંગલિક અને શુભ પ્રસંગોએ વંશવૃદ્ધિની કામના સાથે યોજાય છે. 5.1 લોટા તેડવાની વિધિ અને મહત્વ. આ વિધિમાં સવારે બ્રાહ્મણ દ્વારા માતાજીની સ્થાપના કરવામાં આવે છે. એક બાજોઠ પાટલો પર રાંદલ માતાજીની સ્થાપના કરી સુંદર વસ્ત્રોથી શણગારવામાં આવે છે. વિધિ પ્રમાણે 2 લોટા જળપાત્રની સ્થાપના કરવામાં આવે છે.
આ લોટા માતાજીનું પ્રતીક મનાય છે. ગોરાણી જમાડવી. વિધિના ભાગરૂપે જેટલા રાંદલ માતાના લોટા તેડાયા હોય તે પ્રમાણે ગોરાણી સૌભાગ્યવતી સ્ત્રીઓને ખીર રોટલીનો પ્રસાદ આપીને મિષ્ટાન સાથે ભોજન કરાવવામાં આવે છે. સંતાનદાત્રીનું વરદાન. રાંદલ માતાજીને વાંજ્યા મેણું ટાળનાર દેવી તરીકે પૂજવામાં આવે છે. સ્ત્રીઓ ખોળાનો ખૂનનાર ધોને રાંદલમાં એવું ગાયને પુત્રની ઝંખના પ્રગટ કરે છે. 5.2 માતાનો ઘોડો ખૂંદવો. સાંજના સમયે આ પૂજનનો સૌથી મહત્વપૂર્ણ અને રસપ્રદ ભાગ આવે છે. માતાનો ઘોડો ખૂંદવો. લોટા તેડનાર ઘરની સ્ત્રીઓ ગામમાં નોતરા આપીને અન્ય સ્ત્રીઓને બોલાવે છે. માતા રાંદલને રાજી કરવા અને તેમના પૂર્વ પ્રસંગની યાદ અપાવવા માટે ભૂઈ, એક ચોક્કસ જાતિની સ્ત્રીને બોલાવવામાં આવે છે. સૂર્યદેવ જ્યારે ઘોડાનું રૂપ લઈને રિસાયેલા રાંદલ માતાજીને મનાવવા માટે નાચ્યા હતા તે ઘટનાની યાદમાં આ વિધિ કરવામાં આવે છે. ભૂઈ માતાજીના ઘોડાનું પ્રતિનિધિત્વ કરીને ગરબા અને ભજનની ધૂન પર નૃત્ય કરે છે. આ નૃત્ય પછી માતાજીની આરતી થાય છે અને પ્રસાદ વહેંચવામાં આવે છે.